મારા અનંત ઉપકારી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ. અધ્યાત્મયોગી ગુરુદેવ શ્રી કલાપૂર્ણસુરી સદગુરુભ્યો નમઃ. હું મુહૂર્ત નીકળ્યા પછી ઘણા બધા ઘરોમાં, ઘણા બધા સંઘોમાં વાયણાક કરવાનું બન્યું, ઘણા બધા ઘરોમાં પગલાં કરવાનું બન્યું. ત્યારે દરેક દીક્ષાર્થીને જેમ મને પણ એવા પ્રશ્ન પૂછવામાં આવ્યા કે તમારા દીક્ષાના ભાવો કેવી રીતે થયા, તમારા ગુરુ મહારાજ સાથે તમારું મિલન કેવી રીતે થયું, તમારો ટર્નિંગ પોઈન્ટ શું હતો. પણ ત્યારે સમયની પ્રતિકૂળતા હોવાના કારણે મેં એમને હંમેશા એવું જ કીધું કે હું બધી વસ્તુ વિદાયમાં કહીશ, કારણ કે મારું મુહૂર્ત નીકળ્યા અને દીક્ષાની વચ્ચે 2 મહિનાથી પણ ઓછાનો સમય હતો અને ઘણું બધું કામો હતા. તો સમયની પ્રતિકૂળતા હતી એટલે મેં બધાને કીધું કે હું બધી વાતો દીક્ષાના વિદાયમાં કહીશ. તો આજે સ્ટાર્ટિંગમાં થોડી એ વાતો કરવા માગું છું. હું આટલા વર્ષો મેં જે સંઘમાં આરાધના કરી એવો મારો શ્રી તિલકનગર સંઘ, એ સંઘની જ્યારે સ્થાપના થઈ ત્યારે ફર્સ્ટ ચાતુર્માસમાં સાધ્વીજી શ્રી ધર્મવિષ્ઠા મહારાજ પધાર્યા હતા. એમના વ્યાખ્યાનો સાંભળવા જતો અને એ ઉપાશ્રયમાં જવાના સંસ્કારો એવા પડ્યા કે હવે જિંદગીભર ઉપાશ્રયમાં જ રહેવા જઈ રહ્યો છું. અને ધર્મવિષ્ઠા મહારાજ પાસે જવા માટેની પ્રેરણા મારા તિલકનગરના કલ્યાણ મિત્રોએ કરી હતી. અને ધર્મવિષ્ઠા મહારાજ સાહેબના નામ પ્રમાણે જ, એમના કારણે જ મને ધર્મમાં રુચિ થઈ. તો ફર્સ્ટ ટર્નિંગ પોઈન્ટ મારો જે હતો એ ધર્મવિષ્ઠા મહારાજ સાહેબ હતા. પછી થોડી હજી વધારે આરાધના કરતાં, થોડું પૂજા ને અભિષેકો કરતાં એટલે અમે બધા ફ્રેન્ડ્સ લોકો દેરાસરમાં સાથે અષ્ટપ્રકારી પૂજા ને બધું કરતા. પણ એક વખત મારા એક કલ્યાણ મિત્રએ કીધું કે તમે આ બધું તો કરો છો પણ આપણે ક્યારે મહારાજ સાહેબ પાસે રોકાવા નથી ગયા. તો હું એક મહારાજ સાહેબ પાસે ઘણી વખત રહેવા જાઉં છું, તો તમે પણ આવશો મારી સાથે? મેં કીધું હા, કેમ નહીં, આપણે સાધુજી ભગવાન પાસે તો રાતના રોકાવા જવાય નહીં. તો તું જે મહાત્મા પાસે જાય છે સાધુ ભગવાન પાસે, તો એમની પાસે મને પણ કંઈક નવું શીખવા મળશે અને સંયમ જીવન કેવું હોય, સાધુ જીવન કેવું હોય એ ખબર પડશે. તો મારા કલ્યાણ મિત્રોના પ્રેરણાથી અમે પરમ પૂજ્ય યુગભૂષણ સુરી મહારાજ એટલે કે પંડિત મહારાજ સાહેબના સમુદાયના કલ્યાણજીત વિજયજી મહારાજ સાહેબ પાસે રોકાવા ગયા. અને એમની પાસે રોકાતા એટલું બધું નવું શીખવા મળ્યું. પહેલાં તો ફર્સ્ટ ટાઈમ જ્યારે સાધુ ભગવંતોના પરિચયમાં આવ્યો ત્યારે એમ થતું કે, એટલે એમની બારેમાં જ્યારે જેટલું સાંભળ્યું હતું કે મહાત્માઓનું જીવન કેટલું હાર્ડ છે, કેટલું કહેવાય ને, ત્યાં એસી નહીં, પંખો નહીં, આખો દિવસ સ્વાધ્યાય, આ બધું કેવી રીતે ગમતું હશે મહાત્માઓને. પણ જેમ જેમ હું ત્યાં રોકાવા ગયો, કલ્યાણજીત મહારાજ સાહેબે આટલો કહેવાય ને, કોઈક નવું આવ્યું હોય ત્યારે એને કંઈક નવું શીખવાડવાનું હોય, કંઈક પર્સનલ ટાઈમ આપે. તો એવી રીતે કલ્યાણજીત મહારાજ સાહેબે મને ઘણો બધો સમય આપ્યો હતો અને ઘણું બધું નવું શીખવાડ્યું હતું. તો વૈરાગ્ય થવાના કારણોમાંથી હજી એક કારણ કલ્યાણજીત મહારાજ હતા. પછી મારા કલ્યાણ મિત્રોનો કેવો ઉપકાર કહી શકાય કે મહાત્માઓ પાસે તો રોકાવા ગયા જ, પણ સાથે એ લોકો, હું તો કોલેજમાં તો ભણતો હતો, પણ એ લોકોએ કીધું કે અમે અઢાર્યું કરવા જઈએ છીએ, તો તમે ત્યાં આગળ આવતા રહેજો. ત્યાં આગળ મહાત્માઓ સાથે તો રહેવાનું થયું જ, પણ સાથે પૌષાર્થીઓનું પણ જીવન કેવું, એ લોકોના ભાવો કેવા હોય એ જોવા માટે પણ તમે આવજો. તો મારા કલ્યાણ મિત્રોએ પરમ પૂજ્ય આચાર્ય શ્રી મલયકીર્તિ સુરીશ્વરજી મહારાજ સાહેબ પાસે અઢાર્યું કરવા ગયા. તો એ મહાત્મા પાસે પણ જેમ મારા કલ્યાણ મિત્રો પૌષદમાં હતા ત્યારે એમની વ્યાવચ કરતાં એમની સેવા કરતાં ખબર નહીં મારા પણ એવા ચારિત્ર મૌન્ય કર્મ તૂટ્યા, એવા ક્ષય થયો કે બસ મને 2-3 વર્ષ, મને યાદ છે કે આ અઢાર્યું જ્યારે ચાલતું હતું ત્યારે કોવિડ પહેલાંનો 1 વર્ષ હતો. તો એટલે એ વખતે આટલી બધી દિલથી મેં સેવા કરી હશે, એટલે એવા ભાવોથી કરી હશે કે આજે 3 જ વર્ષની અંદર મારા ચારિત્રક મૌન્ય કર્મનો ક્ષય થઈ ગયો છે. પછી આમનું કલ્યાણ મિત્રોનું અઢાર્યું તો પત્યું, પણ મહાત્મા તો મને આટલા બધા ગમી ગયા કે જ્યાં પણ વિચરતા ત્યારે હું એમની પાસે જતો.
અને નેક્સ્ટ યર જ્યારે એમની પાસે અઢાર્યું ગોઠવાયું ત્યારે મારું કોલેજને બધું પતવાના કારણે એમનું બધું સ્ટડીઝ પતવાના કારણે પછી મેં પણ ત્યાં આગળ અઢાર્યું કર્યું. તો ત્યાં અઢાર્યું કરતાં કરતાં મને પણ કોન્ફિડન્સ આવી ગયો કે ના, સાદું જીવન જરા પણ હાર્ડ નથી. અને આપણને લિટરલી એમ થાય કે એસી પંખા વગર કેવી રીતે રહેવાતું હશે, બપોરે 12-1 વાગે પાણી મળે તો કેવી રીતે ચાલતું હશે. બટ કોઈ પણ વસ્તુ ઇમ્પોસિબલ નથી, એ બધાને ખબર જ છે. તો એ જ વસ્તુ ત્યાં અઢાર્યામાં પણ મેં જોઈ. 18-20 દિવસ કન્ટિન્યુઅસ પૌષદમાં રહ્યા, અઢાર્યું કર્યું, અને એમાં પણ એવો ચારિત્ર મોહન કર્મ, એ બધા જ કહેવાય ને કે આ દીક્ષા માટે આ બધી જ વસ્તુઓ નિમિત્ત હતી. તો પૂજ્ય મલયકીર્તિ મહારાજના પણ હું ઋણ સ્વીકાર કરું છું. પછી મારા હજી એક કલ્યાણ મિત્ર, આનો લોકડાઉન પીરિયડ હતો, અને એમાં મારા એક કલ્યાણ મિત્રએ મને કીધું કે હું શંખેશ્વર જાત્રા માટે જાઉં છું, તમારે આવવું છે? મેં કીધું હા, શંખેશ્વર જાત્રા તો એમે મને બહુ જ પ્રિય છે, બટ કોવિડના લીધે 2 વર્ષથી એમના દર્શન માટે જવાયું નહોતું. તો મેં કીધું બસ મારે આવવું જ છે. તો મારા કલ્યાણ મિત્રએ કીધું કે અમે શંખેશ્વર જઈએ છીએ, પણ અમારો એક ગ્રુપ છે શાસન સુભટ ગ્રુપ. તો એ શાસન સુભટ ગ્રુપ જેમની નિષ્ઠામાં ચાલે છે એ મહાત્મા એટલે કે મારા કલ્યાણ મિત્રના ગુરુ મહારાજ ત્યાં આગળ બિરાજમાન છે. તો હું તો ત્યાં રોકાઈશ, તો તમને પણ રોકાવું હોય તો એ મહાત્મા પાસે રોકાવા આવશો? તો મેં કીધું કેમ નહીં, આપણે નવા નવા મહાત્માઓનો એક્સપિરિયન્સ લઈએ, કંઈક નવું એમની પાસેથી પણ જાણીએ. તો ખાલી શંખેશ્વર તીર્થની યાત્રા કરવા, શંખેશ્વર દાદાની ભક્તિ કરવા ગયો, અને એ ભક્તિનું ઓન ધ સ્પોટ રિઝલ્ટ એ મળ્યું કે શંખેશ્વર દાદાએ મારા ગુરુ મહારાજ સાથે મારું મિલન કરાવી દીધું. એ વખતે મારા દાદા ગુરુ મહારાજ પરમ પૂજ્ય આચાર્ય શ્રી પૂર્ણચંદ્ર સુરીશ્વરજી મહારાજા અને મારા ગુરુદેવ પરમ પૂજ્ય મહારાજ શ્રી પુનિતચંદ્ર વિજયજી મહારાજ ત્યાં આગળ બિરાજમાન હતા. તો ત્યાં આગળ અમારા ગ્રુપનું ફર્સ્ટ સ્નેહ મિલન હતું. તો એ સ્નેહ મિલનમાં જવાના કારણે અને શંખેશ્વર દાદાના નિમિત્તે મને મારા ગુરુ મહારાજ મળ્યા. તો એ કલ્યાણ મિત્રો અને શંખેશ્વર દાદાનો ખાસ હું ઋણ સ્વીકાર કરું છું. એટલે આ બધી વસ્તુમાં એક વસ્તુ કોમન હતી, બધી વસ્તુમાં નિમિત્ત એક જ હતું કે મારા કલ્યાણ મિત્રો. બધી જગ્યાએ કલ્યાણ મિત્રોનો સાથ, કલ્યાણ મિત્રોના પ્રેરણા હતી, તો જ આટલું બધું ધર્મ પામ્યો. એટલે જ હરિભદ્ર શ્રી મહારાજ કહી ગયા છે કે ભગવાન પાસે કોઈ એક વસ્તુ માંગવી હોય તો એક છે કલ્યાણ મિત્ર. ગુરુ પાસે તમે હંમેશા ન જઈ શકો, પણ કલ્યાણ મિત્ર તમારી સાથે જ હોય. કલ્યાણ મિત્ર સાથે તમારા જે કાંઈ પણ ભાવો હોય, જે કાંઈ પણ તમારી વાતો હોય એ તમે ઇઝીલી શેર કરી શકો. તો એ બધા કલ્યાણ મિત્રોનું પણ અહીંયાથી હું ઋણ સ્વીકાર કરું છું. આ તો હતી મારી જર્ની બહુ શોર્ટમાં. બટ આ જર્નીની પાછળ કે પછી કહી શકાય તો આ ખીલેલા પુષ્પ, ઋતિક રૂપે ખીલેલા પુષ્પની પાછળ જો કોઈ માળી હોય તો એ છે મારી મમ્મી સોનલબેન. આ બધી જગ્યાએ ભલે પ્રેરણા મારા કલ્યાણ મિત્રોએ કરી, પણ જેટલી ઉત્સાહથી એ લોકોએ મને પ્રેરણા કરી એટલા જ ઉત્સાહથી મારી મમ્મીએ પણ મને ત્યાં જવાની અનુમતિ આપી. બધી જ જગ્યાએ આટલી જ પ્રસન્નતાથી હું હવે અઢાર્યું કરવા ગયો, તો ત્યાં પણ 20 દિવસ ગુરુકુલવાસમાં હોઈએ, એટલે 20 દિવસ પણ મમ્મીને એમ નહોતું કે હું એકલી શું કરીશ. આપણને પણ ઘણી વખત એવું થાય કે આપણા સંતાનો કે આપણા પરિવારજનો 20 દિવસ કશે ગયા તો આપણું શું, આપણને એક કેટલું લોનલી ફીલ થાય. ભલે ફેમિલીમાં બીજા બધા હોય તો પણ એમ થાય કે આ જલ્દી આવે તો સારું. એવામાં મમ્મી અને હું, બધાને ઓલમોસ્ટ ખબર જ છે કે અમે 2 જ રહીએ છીએ ફેમિલીમાં, છતાં પણ આટલી અનુમતિ આપી અને આટલું મને હંમેશા ધર્મમાં પ્રોત્સાહન આપ્યો છે. અને બચપનથી જ ધર્મના સંસ્કારો તો ઓબ્વિયસલી માતા પિતા જ આપે. અને મને હજી પણ યાદ છે કે સ્કૂલમાં જતાં પહેલાં, સ્કૂલ 6:30ની હોય તો 6 o'clockના મને દેરાસર લઈ જાય. ત્યાં આગળ પક્ષાલ ચાલતો હોય તો પક્ષાલ કરાવે, પછી ત્યાં આગળ દેરાસરમાં ત્યાં બાજુમાં રૂમમાં ચેન્જ કરાવીને પછી જ મને સ્કૂલે મોકલે. કે પ્રભુ સાથેનું કનેક્શન ક્યારે પણ કટ ન થવું જોઈએ.
અને એ જ સંસ્કારોના કારણે અને એ જ પ્રભુ સાથેના કનેક્શન એવું જોડાયું કે આજે હું પ્રભુના જ પંથે ચાલવા જઈ રહ્યો છું. તો સૌથી મોટો ઉપકાર, જેમ ભાઈએ કીધું કે સૌથી મોટો ઉપકાર ભલે આપણને એમ હોય કે ભગવાનનો ઉપકાર હોય, ગુરુ મહારાજનો ઉપકાર હોય, પણ સૌથી પ્રથમ ઉપકાર અને સૌથી વધારેમાં વધારે ઉપકાર જો કોઈનો હોય તો એ માતા પિતાનો જ છે. અને મારી માટે તો માતા પિતા બે એકમાં જ છે, એટલે મારો તો ઋણ ડબલ થઈ જાય છે. અને બીજો મારા પરિવારજનો. બચપનથી જ હું છે ને ફેમિલીમાં સૌથી નાનો હતો. મારા જેટલા પણ કઝિન્સ છે, જેટલા બધા કરતાં હું સૌથી નાનો. બધાનો બચપનથી જ એટલો બધો પ્રેમ મળ્યો છે, અને એટલો બધો પ્રેમ. હવે મારી માસી છે, મામી છે, એ બે મારી માટે મમ્મી જ છે. મમ્મી તરીકે મારી પાસે 3 મમ્મી હતી એવું જ કહેવાય. અને એટલી બધી કહેવાય, એટલો બધો પ્રેમ હતો. અને જ્યારે મેં વાત કરી કે મારે દીક્ષા લેવી છે, તો બધાને જ ઓબ્વિયસલી ઓલું થાય કે કેમ આવું, કેવી રીતે. પણ પોતે ભલે કેટલા દિવસો સુધી રડ્યા, જો અત્યારે પણ એમના આંખોમાં આંસુ જ છે, પણ એટલા બધા ઇમોશનલ હોવા છતાં પણ મને સહજે સહમતિ આપી એની માટે. અને આજ સુધી જેટલા પણ મારા પરિવારજનોએ અમારા પર જેટલું પણ પ્રેમ વરસાવ્યો છે, એ બધા માટે હું એમનો ઋણ સ્વીકાર કરું છું. પછી આ ગુરુ મહારાજ પાસે જવું, મહાત્માઓ પાસે જવું, ભગવાન પાસે જવું, એ બધું તો જ્યારે જવાનું થાય ત્યારે જવાનું થાય. બટ ઘરે બેઠા બેઠા પણ ગુરુ સાથે કનેક્શન અને પ્રભુ સાથે કનેક્શન એ કેવી રીતે પોસિબલ હોય? ગુરુ મહારાજ સાથે તો કોઈ મહાત્મા સાથે ફોન પર તો વાત કરાય નહીં. ભગવાન સાથે તો ઓબ્વિયસલી કેવી રીતે કનેક્શન થાય? તો એ કનેક્શન અને એ ભક્તિ ઘર બેઠા બેઠા જો કોઈના કારણે હોય તો આવા જૈનમભાઈ જેવા મહાન કલાકારો અને સંગીતકારોના જ કારણે છે. અને પ્રભુ સાથેની પ્રીત, પ્રભુ સાથેનો પ્રેમ ડે બાય ડે વધતો જાય, એનું મુખ્ય કારણ આવા સંગીતકારોનો સંગીત અને એમના કારણે જ છે આ બધું. સો બધા સંગીતકારો અને બધા લિરિસિસ્ટને બધાના જ હું ઋણ સ્વીકાર કરું છું. પછી આ ચિંતામણી સંઘ, મને પણ જ્યારથી ભાવ હતા કે મારે દીક્ષા લેવી છે, અને જ્યારે નક્કી થવા આવ્યું કે બસ હવે મને લાગે, કોન્ફિડન્સ આવી ગયો કે મારી દીક્ષા થવાની જ છે, ત્યારે મારા પણ મનમાં એવા બધા વિચારો હતા, એટલી બધી ઈચ્છાઓ હતી કે મારી દીક્ષા હું આમ કરીશ, એમ કરીશ. પણ મેં જે પણ વિચાર્યું હતું કે મારી દીક્ષામાં આટલું બધું આમ કરીશ, એના કરતાં કંઈક ઘણું વધારે પાર્લાના સંઘવાળાએ આયોજન કર્યું છે. તો અને લિટરલી મને લાગ્યું નથી કે, જેમ એમણે બધાએ કીધું કે લિટરલી મને પણ એમ નથી લાગ્યું કે આ ઘાટકોપરમાં નહીં ને તિલકનગરમાં દીક્ષા નથી થઈ રહી, પણ એટલે એવું લાગે છે કે અમારા જ સંઘમાં દીક્ષા થઈ રહી છે. અને એટલા જ ઉત્સાહ અને ઉમંગપૂર્વક બધાએ સાથ આપ્યો છે. અને બધા કાર્યકર્તાઓ, ચિરાગભાઈ, લાભાર્થી પરિવાર, ભરતભાઈ ને બધાનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. બસ હવે આવતીકાલે સુંદર મજાનું દીક્ષા મળવા જઈ રહ્યું છે. અનંતા વર્ષોની ઝંખના કાલે પૂરી થવા જઈ રહી છે. અનાદિ ભવોના પાપોનું પ્રાયશ્ચિત આવતીકાલે થવા જઈ રહ્યું છે. એટલે એકચ્યુઅલી એજ તો 8 વર્ષની જ છે દીક્ષા લેવા માટે, બટ 8 વર્ષથી લઈને 22 વર્ષ સુધીનો 14 વર્ષ સંસારમાં, ભલે મજબૂરીમાં, પણ એ 14 વર્ષનો વનવાસ આવતીકાલે પૂરો થવા જઈ રહ્યો છે. તો બસ આ બધા મને આવતીકાલે એવા આશીર્વાદ આપવા આવશો કે મારું સંયમ જીવન પણ મારા ગુરુ મહારાજ પુનિતચંદ્ર વિજયજી મહારાજ જેવું થાય. એમની
એમનો સ્વાધ્યાય પ્રત્યેનો પ્રેમ, એમનું ગુરુ સમર્પણ, બસ એ જ બધા એમના અનેક ગુણો મારા જીવનમાં પણ આવે એવી જ હું પ્રભુને પ્રાર્થના કરું છું. આટલા 22 વર્ષમાં જેમના પણ પરિચયમાં આવ્યો, જેમના પણ જે પણ મારા સ્વજનો, પરિવારજનો, એ બધાને કાંઈ પણ મારાથી ભૂલ થઈ ગઈ હોય, કાંઈ પણ એમનું અપમાન, કાંઈ પણ ખરાબ બોલાઈ ગયું હોય તો મન વચન કાયાથી મિચ્છામિ દુક્કડમ.